તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ. ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 25. કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1. દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં ચહલગાનની સ્થાપના કયા વંશમાં થઈ હતી? દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં ચહલગાનની સ્થાપના કયા વંશમાં થઈ હતી? તો મિત્રો તેનો જવાબ હવે ડી ગુલામ વંશમાં. બરોબર છે. ઇલ્તુત્મિશ દ્વારા સ્થાપના થઈ હતી અને ચહલગાનને અન્ય ચારગાનના નામે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય 40 તુર્ક અમીરોનું દળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ઇતિહાસમાં કયા ગોંડ રાજા દ્વારા પ્રથમવાર સંગ્રામ શાહની પદવી ધારણ કરવામાં આવી હતી? ઇતિહાસમાં કયા ગોંડ રાજા દ્વારા પ્રથમવાર સંગ્રામ શાહની પદવી ધારણ કરવામાં આવી હતી તે જણાવો. તો મિત્રો તેનો જવાબ આવે સી અમનદાસ. બરાબર છે. સી અમનદાસ દ્વારા સૌપ્રથમ ઇતિહાસમાં સંગ્રામ શાહની પદવી ધારણ કરવામાં આવી હતી, ગોંડ રાજા હોય એવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ આ કયા ભૂમિ સ્વરૂપોની શ્રેણીમાં આવે છે તે જણાવો. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ આ કયા ભૂમિ સ્વરૂપોની શ્રેણીમાં આવે છે તે જણાવો. તો મિત્રો તેનો જવાબ હવે દ્વિતીય શ્રેણી. બરાબર છે. દ્વિતીય ભૂમિ શ્રેણીમાં આવે છે. બરાબર છે મિત્રો. જો મિત્રો તમને સવાલ જવાબ પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેસ્ડ મોક ટેસ્ટ લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. ખડકોના વિવિધ પ્રકાર આધારે ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? ખડકોના વિવિધ પ્રકારના આધારે ગ્રેનાઇટ એ કયા ખડકના પ્રકારનું દ્રષ્ટાંત છે? તો મિત્રો તેનો જવાબ હવે આગ્નેય ખડક. બરાબર છે. એ આગ્નેય ખડકનું ઉદાહરણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. લઠમાર હોડી કયા રાજ્યની હોડીને કહેવામાં આવે છે? લઠમાર હોડી એ કયા રાજ્યની હોડીને કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે બી ઉત્તર પ્રદેશ. બરાબર છે. ઉત્તર પ્રદેશમાં બરસાના સ્થળની હોડી. પ્રશ્ન નંબર 6. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તે જણાવો. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તે જણાવો. તો મિત્રો તેનો જવાબ આવે સી અકબર અને હેમુ વચ્ચે થયું હતું. અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું ઈસવીસન 1556માં, જેમાં અકબરનો વિજય થયો હતો. પાણીપતના બીજા યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો અને ઈસવીસન 1556ની સાલમાં. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. હાલમાં દૂરદર્શન નેટવર્કની સેવા કયા સ્વાયત્ત કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે? હાલમાં દૂરદર્શન નેટવર્કની સેવા કયા સ્વાયત્ત કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ હવે એ પ્રસાર ભારતી. બરાબર છે. એ પ્રસાર ભારતી નામના કોર્પોરેશન દ્વારા દૂરદર્શન નેટવર્કની સેવા પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. ધાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. ધાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો. તો મિત્રો તેનો જવાબ આવે ધાનપુર તાલુકો એ જિલ્લામાં આવેલ છે. ધાનપુર તાલુકો એ દાહોદ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. ચલો દિલ્હી ચલો દિલ્હી આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું તે જણાવો. ચલો દિલ્હી આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું તે જણાવો. તો મિત્રો તેનો જવાબ આવે બી સુભાષચંદ્ર બોઝ દ્વારા. બરાબર છે મિત્રો. સી સુભાષચંદ્ર બોઝ દ્વારા આ સૂત્ર આપવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. વિશ્વના માનવીઓના સ્વાસ્થ્ય સુધારણાના કાર્યો કઈ સંસ્થા કરે છે? વિશ્વના માનવીઓના સ્વાસ્થ્ય સુધારણાના કાર્યો કઈ સંસ્થા કરે છે? તો મિત્રો તેનો જવાબ આવે સી WHO, જેનો અર્થ થાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 11. ડોમિનિયન સ્ટેટસનો અર્થ શું થાય છે? ડોમિનિયન સ્ટેટસનો અર્થ શું થાય છે તે જણાવો. તો મિત્રો તેનો જવાબ આવે સંસ્થાકીય સ્વરાજ. બરાબર છે મિત્રો. ડોમિનિયન સ્ટેટસનો અર્થ થાય છે સંસ્થાકીય સ્વરાજ. પ્રશ્ન નંબર 12. ખનિજની નક્કરતા માટે કયા માપ અનુસાર ક્રમાંક આપવામાં આવે છે તે જણાવો. ખનિજની નક્કરતા માટે કયા માપ અનુસાર ક્રમાંક આપવામાં આવે છે? બરાબર છે મિત્રો. તો તેનો જવાબ આવે એ 1 થી 10ના માપ અનુસાર ક્રમાંક આપવામાં આવે છે, જેમાં 1 એ ટાલ્કને 1 ક્રમાંક આપવામાં આવે છે. બરાબર છે. અને હીરો એ 10 ક્રમાંક ઉપર આવે છે. બરાબર છે મિત્રો. ટાલ્ક એ 1 ક્રમાંક ઉપર અને હીરો એ 10 ક્રમાંક ઉપર. બરાબર છે મિત્રો. આ પ્રમાણે કોઈપણ ખનિજની નક્કરતા અનુસાર તેને માપ આપવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં તલનું સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો કયો છે તે જણાવો. અથવા ગુજરાતમાં તલનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તે જણાવો. તો મિત્રો તેનો જવાબ હવે બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બરાબર છે. અને ગુજરાત એ ભારતમાં પ્રથમ એટલે કે ભારતમાં સૌથી વધારે જીરું ઉત્પાદન કરતો રાજ્ય છે અને સૌથી વધારે નિકાસ પણ ભારત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન નંબર 14.
તમિલનાડુ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો. તમિલનાડુ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો. બરાબર છે મિત્રો. તો તેનો જવાબ હવે ચેન્નાઈ તમિલનાડુની રાજધાની છે ચેન્નાઈ. પ્રશ્ન નંબર 15 નકશામાં ઉપયોગ થતા વિવિધ સ્થાન માટે રંગમાં કયું અસત્ય છે તે જણાવો. વિવિધ સ્થાન અને તેના અનુસાર રંગ. બરાબર છે. આ વિધાન અનુસાર કયું અસત્ય છે તે જણાવો. તેમાં એ લીલો રંગ તે વનસ્પતિ પ્રદેશ માટે વપરાય છે, સત્ય છે. લાલ રંગ તે જમીન માર્ગ માટે વપરાય છે, આ પણ સત્ય છે. પીળો રંગ જે ભૂમિ સ્વરૂપો માટે દર્શાવેલ છે, આ અસત્ય છે, કારણ કે પીળો રંગ એ ખેતી માટે વપરાય છે, જ્યારે વાદળી રંગ એ જળ સ્વરૂપો માટે વપરાય છે, આ સત્ય છે. ભૂમિ સ્વરૂપો માટે કથ્થાઈ અથવા બદામી રંગ વપરાય છે. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. મહાનગરપાલિકાના વડા એટલે કે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કઈ રીતે થાય છે. મહાનગરપાલિકાના વડાને મ્યુનિસિપલ કમિશનર કહેવામાં આવે છે. તેમની નિમણૂક કઈ રીતે થાય છે? તો મિત્રો તેનો જવાબ હવે રાજ્ય સરકાર દ્વારા. બરાબર છે મિત્રો. મહાનગરપાલિકાના વડા એટલે કે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 17 વૈશાલી કયા મહાજનપદની રાજધાની છે તે જણાવો. બરાબર છે મિત્રો. કુલ 16 મહાજનપદ હતા તે આપ સૌ જાણો છો, જેમાંથી વૈશાલી એ કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. તો તેનો જવાબ હવે બી વજ્જી. બરાબર છે. બી વજ્જી મહાજનપદની રાજધાની હતી અને વજ્જી એ ઉત્તર બિહારના આજુબાજુના વિસ્તારમાં હતું. બિહારની રાજધાની છે પટના. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 ઈવીએમનું સાચું નામ કયું છે તે જણાવો. બરાબર છે મિત્રો. ચૂંટણી અંતર્ગત ઈવીએમનું સાચું નામ શું છે તે જણાવો. તો તેનો જવાબ હવે સી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ઈવીએમનું સત્ય નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નીચે આપેલમાંથી સાચો વિકલ્પ વાંચી જવાબ આપો. બરાબર છે. જેમાં 1 આર્યભટ્ટ એ 1976, 2 ભાસ્કર એ 1979 અને 3 રોહિણી એ 1979. બરાબર છે મિત્રો. તેમાંથી એ એટલે કે 1 એ અસત્ય છે, કારણ કે આર્યભટ્ટ ઉપગ્રહ એ 1975માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ભાસ્કર અને રોહિણી એકદમ સત્ય છે. તેથી આ પ્રશ્નનો જવાબ આવે બી માત્ર 2 અને 3 આ પ્રશ્નમાં સત્ય છે. પ્રશ્ન નંબર 20 મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 20 વિશ્વ યોગ દિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે. બરાબર છે. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.